બોડી એકદમ રિલેક્સ રાખો, ઊંડો શ્વાસ લો ને છોડી દો. પરફેક્ટ. બોલો વીરભાઈ, તમને શું તકલીફ છે? સાહેબ મારે છે ને અહીંયા ભારે ભારે લાગે, કાનમાં સીટી વાગે છે અને ક્યારેક આપણે ચાલવા જઈએ તો ચક્કર જેવું આવી જાય છે. અહીંયા ક્યાંય દબાવો તો દુખાવો થાય? હા, અહીંયા ભારે ભારે લાગે આખું. ઓકે. અહીંયા આખી આ નસ આપણે એમ આ જે લાગે કે ભારે તમારી છે. તકલીફ છે ને એને સર્વાઇકોજેનિક વર્ટાઇગો એટલે ગરદનની નસ દબાવવાના લીધે ચક્કર આવતા હોય એ. આપણે તમારું બોડી એલાઇનમેન્ટ અને સ્પાઇન એલાઇનમેન્ટની ટ્રીટમેન્ટ આપીએ અને એ ટ્રીટમેન્ટ પછી તમને સચોટપણે રિઝલ્ટ મળશે અને સારું લાગશે. વીરભાઈ, આપણે ગરદનને અત્યારે રિલીઝ કરીએ છીએ. બોડી ઢીલું છોડી દો. એટલે આપણે સર્વાઇકલ સ્પાઇનથી એડજસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે, પછી આપણે અપર લિમ્બ ઉપર આવ્યા. બરાબર. થોરેસિક સ્પાઇનનું એડજસ્ટમેન્ટ કરીશું, એની સાથે સાથે આપણે લંબર સ્પાઇનનું કરીશું, એટલે આખું બોડી તમારું એક સીધી લાઇનમાં અલાઇન થઈ જાય ને જે નસ ઉપર પ્રેશર ને બધું આવતું હોય એક્સ્ટ્રા એ બધું રિલીઝ થઈ જાય. જ્યારે તમારું નેકનું આપણે કાયરોપ્રેક્ટિક કર્યું એટલે એનું પ્રેશર રિલીઝ થઈ ગયું. હવે એના પછી એ પ્રેશર રિલીઝ થવાથી તમને ચક્કરનો પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે. અને આની સાથે કાયરોપ્રેક્ટિકનો આપણો સેશન પૂરો થઈ જાય એના પછી આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તો સાથે કરીશું, જેના લીધે તમારા મસલ્સ સ્ટ્રેચ થશે, સ્ટ્રેન્થન થશે અને જે નર્વ્સ ટિશ્યુ હોય એને મોબિલાઇઝ કરતા હોઈએ છીએ આપણે સ્ટ્રેચિંગ આપીને, જેથી કરીને એ રિલીઝ થઈ જાય અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.